નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો ઠાકોર સમાજના કલાકારોના આમંત્રણનો મામલો, જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોર કલાકારોના સમર્થનમાં આવ્યા છે, ત્યારે વિક્રમ ઠાકોરના નિવેદનને સમર્થન આપ્યું છે ગેનીબેન ઠાકોરે। જ્યાં ઠાકોર સમાજમાં રોષ સ્વાભાવિક છે, જ્યાં રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વર્તમાન સમયનું બજેટ ચાલતું હતું, એમાં અલગ અલગ કલાકારોને બોલાવીને ત્યાં વિધાનસભાની વિગતો એમને આપવામાં આવી, એમનું સન્માન કરવામાં આવ્યું। બહુ સારી બાબત છે, અભિનંદનને પાત્ર છે। પણ એમાં જે સમદ્રષ્ટિ રાખવી જોઈએ ને ભાઈ વિક્રમભાઈએ પોતે નારાજગી વ્યક્ત કરી, એ નારાજગી એમની વ્યાજબી છે। જે એક લોકશાહીના મંદિરમાં આ રીતે જે કંઈ નિર્ણય લેવાવાળાની જે દ્રષ્ટિ છે અથવા એમનો ભાવ છે, એ ક્યાંક ને ક્યાંક એમાં હું માનું છું ત્યાં સુધી બેલેન્સ કરવામાં કે આમંત્રણ આપવામાં કે જે એક નારાજગી ઊભી થઈ છે, એ નારાજગી ઊભી કરવા પાછળના કયા કારણો છે એ મને કંઈ ખ્યાલ નથી। પણ હું માનું છું ત્યાં સુધી ભારત એક લોકશાહીનો દેશ છે, વિશ્વને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે, અને લોકશાહીના મંદિરમાં આ રીતે અન્યાય થતો હોય તો એ હું માનું છું ત્યાં સુધી વ્યાજબી નથી। ભગવાનને પ્રાર્થના કરીએ, બાબા સાહેબ આંબેડકરને જે બંધારણ આપ્યું છે એને અનુસરે, અને કોઈને પણ આ રીતે તટસ્થ લોકોને અન્યાય ન થાય, કેમ કે કલાકાર માટે કોઈ પક્ષાપક્ષી હોતી નથી, એના માટે સમદ્રષ્ટિ હોય છે, અને જે આમંત્રણ આપવાવાળા કે ત્યાં બોલાવવાવાળા પણ સમદ્રષ્ટિ રાખે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું। અને વિક્રમભાઈની જે નારાજગી છે એ આવનાર સમયની અંદર આ રીતે કોઈ અન્યાય ન થાય એ બાબતની ખબર રાખીને સરખો ન્યાય આપે એવી હું અપેક્ષા રાખું છું। વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાનું બજેટ ચાલતું હતું, એમાં અલગ અલગ કલાકારોને બોલાવીને ત્યાં વિધાનસભાની વિગતો એમને આપવામાં આવી, એમનું સન્માન કરવામાં આવ્યું। બહુ સારી બાબત છે, અભિનંદનને પાત્ર છે। પણ એમાં જે સમદ્રષ્ટિ રાખવી જોઈએ ને ભાઈ વિક્રમભાઈએ પોતે નારાજગી વ્યક્ત કરી, એ નારાજગી એમની વ્યાજબી છે।